હેલો મિત્રો, 1 ફેબ્રુઆરી 2003ના રોજ નાસાનું કોલંબિયા સ્પેસ શટલ પૃથ્વી પર પાછું ફરી રહ્યું હતું. આ શટલમાં 7 અંતરિક્ષયાત્રીઓ સવાર હતા, જેમાંથી એક ભારત માટે ખૂબ જ ખાસ હતી, મિશન સ્પેશિયલિસ્ટ કલ્પના ચાવલા. આ અંતરિક્ષયાત્રીઓ 2 અઠવાડિયા અંતરિક્ષમાં વિતાવીને પૃથ્વી પર પાછા ફરી રહ્યા હતા. તેમના પરિવાર અને મિત્રો સાહસ રોકીને તેમની રાહ જોઈ રહ્યા હતા. આ ઉડ્ડયન તેમના બધા માટે ખાસ હતું. પણ નાસા માટે આ એક રૂટીન ફ્લાઇટ હતી, કારણ કે આ સ્પેસ મિશન કોલંબિયા પ્રોગ્રામની 28મી ઉડ્ડયન હતી. સવારે 8:44 વાગે સ્પેસ શટલે પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કર્યો. સિસ્ટમ્સ અપેક્ષા મુજબ કામ કરી રહી હતી અને બધું સામાન્ય લાગતું હતું. પૃથ્વી પર સ્પેસ સેન્ટરમાં કેપ્સ્યુલ કમ્યુનિકેટર કેપકોમ ચાર્લી હોબો હતા. તેઓ તે વ્યક્તિ હતા જે સ્પેસ શટલ સાથે વાતચીત કરી રહ્યા હતા. કેટલીક મિનિટો પછી ચાર્લી હોબોએ સ્પેસ શટલમાં બેઠેલા અંતરિક્ષયાત્રીઓને ટાયર પ્રેશરના રીડિંગ્સ વિશે વાત કરી. બીજી તરફ મિશન કમાન્ડર રિક હસબન્ડ જવાબ આપી રહ્યા હતા, જ્યારે અચાનક લાઇન કટ થઈ ગઈ. તેમની પાસેથી માત્ર એક શબ્દ સંભળાયો, રોજર. તેમનો જવાબ અધૂરો રહી ગયો. ચાર્લી હોબો ફરીથી કમ્યુનિકેશન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, પણ બીજી તરફથી કોઈ જવાબ નથી. 10 મિનિટ વીતી જાય છે. પ્રયાસો ચાલુ રહે છે, પણ હજુ પણ બીજી તરફથી કોઈ જવાબ નથી. સ્પેસ સેન્ટરમાં રહેલી આ નાસા ટીમને ખબર નહોતી કે કોલંબિયા સ્પેસ શટલમાં વિસ્ફોટ થઈ ગયો હતો. કેટલીક મિનિટો પછી કેનેડી સ્પેસ સેન્ટરને એક કોલ આવે છે. ટીવી ચાલુ કરો અને ન્યૂઝ જુઓ. ન્યૂઝ પર આવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. કેટલાક લોકોએ આકાશ તરફ જોયું અને તેમને આ જ દેખાયું, જાણે કોઈ ધૂમકેતુ જમીન પર પડી રહ્યો હોય. એક તેજસ્વી પ્રકાશ. તે 2 ટુકડાઓમાં તૂટી ગયું અને વધુ ટુકડાઓમાં તૂટી ગયું. આ તેજસ્વી પ્રકાશના વેરવિખેર ટુકડા જમીન પર પડી રહ્યા હતા. ટેક્સાસમાં સવારે 9:12 વાગ્યે આ અંતરિક્ષયાનના ટુકડા આકાશમાંથી પડી રહ્યા હતા. ત્યાં સુધીમાં નાસાને સમજાઈ ગયું કે કંઈક વિનાશક થઈ ગયું છે. કેટલાક કલાકો પછી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે દેશને સંબોધન કર્યું. મારા પ્રિય અમેરિકનો, આ દિવસે અમારા દેશને ભયાનક સમાચાર અને મહાન દુઃખ મળ્યું છે. કોલંબિયા ખોવાઈ ગયું છે. કોઈ જીવંત નથી. બધા 7 અંતરિક્ષયાત્રીઓ માર્યા ગયા અને તેમાંથી એક હતી 40 વર્ષની ભારતીય જન્મભૂમિવાળી અમેરિકન, કલ્પના ચાવલા. એક એવી મહિલા જેની વાર્તા આખા દેશ માટે પ્રેરણા બની ગઈ. આ વિડીયોમાં તેમની વાર્તા જાણીએ. કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962માં કરનાલ, હરિયાણામાં એક રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો. તેમના માતાપિતા બનારસીલાલ ચાવલા અને સંજોતી ચાવલા વિભાજન દરમિયાન પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. કલ્પના તેમની ચોથી અને સૌથી નાની સંતાન હતી. જ્યારે તે સ્કૂલ જવા લાગી ત્યારે તેનું કોઈ ઔપચારિક નામ નહોતું. ઘરે બધા તેને મોન્ટુ કહેતા હતા. જ્યારે તેની મોટી બહેન તેને સ્કૂલ લઈ ગઈ ત્યારે નામ પૂછ્યું. અમે કહ્યું કે અમે હજી નામ નથી રાખ્યું. ઘરે બધા તેને તેના ઉપનામથી બોલાવતા હતા, તેથી જ્યારે જરૂર પડી તો તેણે પોતે પોતાનું નામ પસંદ કર્યું, કલ્પના, જેનો અર્થ થાય છે કલ્પના. એ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ નાની બાળકી પોતાના જીવનમાં અદ્ભુત કાર્યો કરશે. તેના ભાઈ સંજય ચાવલા કહે છે કે તેના સમાજ સાથેના સંઘર્ષ બાળપણથી જ શરૂ થયા હતા. સંજય કહે છે કે તે ખૂબ જ નિશ્ચયિત છોકરી હતી. 1960ની કલ્પના કરો, હરિયાણામાં. આજે પણ ઘણી જગ્યાએ પુત્રને વધુ પસંદ કરવામાં આવે છે. એ દિવસોમાં શું થતું હશે? કલ્પના ચાવલાને આકાશમાં ઉડતા વિમાનો જોઈને અંતરિક્ષમાં રુચિ થઈ. બાળપણમાં તે પોતાના પિતા સાથે સ્થાનિક ફ્લાઇંગ ક્લબ જતી. તેના માતા પિતાએ તેની રુચિ નોંધવા લાગ્યા. પણ જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતા અને તેના પ્રોફેસરો અને શિક્ષકોએ તેને આ વ્યવસાય અનુસરવાની સલાહ નહીં આપી. આ કારકિર્દીમાં છોકરીઓ માટે કંઈ નહોતું. સંજય ચાવલા કહે છે કે આ બધા માટે મોટો આઘાત હતો. બધાએ તેને હતોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો, કહ્યું કે ન કરો, પણ કોઈ કલ્પનાને રોકી શક્યું નહીં. પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સ ડિગ્રી પૂરી કરી અને પછી અમેરિકા જઈને યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં માસ્ટર્સ ડિગ્રી પૂરી કરી. ભલે તેના પિતા વિદેશમાં અભ્યાસ કરવાના તેના નિર્ણયથી અસહમત હતા. પછી 1988માં તેણે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી કરી. ત્યારે તે 26 વર્ષની હતી જ્યારે તેણે નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ શરૂ કર્યું. તેની વિશેષતા હતી ફ્લુઇડ ડાયનેમિક્સ એરક્રાફ્ટ, એટલે કે હવા વિમાનની પાંખોની આજુબાજુ અને બધી તરફ ફ્લુઇડ જેવું કેવી રીતે વહે છે તેનો અભ્યાસ. તેની પાસે અનેક પાયલટ લાયસન્સ હતા. તે વિમાન, ગ્લાઇડર અને સીપ્લેન ઉડાડી શકતી હતી. 1991માં તે અમેરિકન નાગરિક બની અને 1994માં નાસાએ 4000 અરજદારોમાંથી 20ને અંતરિક્ષયાત્રી તાલીમ માટે પસંદ કર્યા, જેમાંથી એક હતી કલ્પના ચાવલા.
3 વર્ષની તાલીમ પછી નવેમ્બર 1997માં કલ્પના પ્રથમ વખત અંતરિક્ષમાં ગઈ. કોલંબિયા પ્રોગ્રામની ફ્લાઇટ STS-107માં આ કલ્પના ચાવલા STS-87 પ્રોગ્રામની ફ્લાઇટ હતી, જેમાં તેઓ અંતરિક્ષમાં ગયા હતા. આ સ્પેસ શટલમાં તે પૃથ્વીની 200થી વધુ પરિક્રમા કરી. તે 2 અઠવાડિયા અંતરિક્ષમાં રહી. STSનું પૂરું નામ હતું સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. આ નાસાના સ્પેસ શટલ પ્રોગ્રામનું ઓફિશિયલ નામ હતું. આ ચોથો પ્રોગ્રામ હતો જેમાં માનવ અંતરિક્ષ ઉડ્ડયન હતી. પહેલો હતો પ્રોજેક્ટ મર્ક્યુરી, પછી પ્રોજેક્ટ જેમિની, અને પછી સૌથી પ્રસિદ્ધ એપોલો પ્રોગ્રામ, અને પછી આ પ્રોગ્રામ જો 1981માં શરૂ થયો હતો. આ ઇતિહાસનું સૌથી લાંબુ માનવ અંતરિક્ષ ઉડ્ડયન પ્રોગ્રામ હતો, જે 2011 સુધી ચાલ્યો. અહીં નાસાનું ધ્યાન હતું રીયુઝેબિલિટી પર. એક જ સ્પેસ શટલને વારંવાર લોન્ચ કરવા માટે, જેથી દર વખતે નવા સ્પેસ શટલ બનાવવાની જરૂર ન પડે. આ પ્રોગ્રામમાં 2 મુખ્ય સ્પેસ શટલ વપરાયા હતા. પહેલો હતો ચેલેન્જર અને બીજો હતો કોલંબિયા સ્પેસ શટલ. કોલંબિયા ડિઝાસ્ટર પછી ડિસ્કવરી, એટલાન્ટિસ અને એન્ડેવર સ્પેસ શટલ પણ વપરાયા. આજે તમે તેને મ્યુઝિયમમાં જોઈ શકો છો. તેમાંથી કોલંબિયા પહેલો સ્પેસ શટલ હતો, જે એપ્રિલ 1981માં અંતરિક્ષમાં ગયો. તેણે ડિઝાસ્ટર પહેલાં 27 સફળ મિશન પૂરા કર્યા હતા. હવે તમે વિચારતા હશો કે એક શટલને આટલી વાર વાપરવું સુરક્ષિત હતું. શું આ ડિઝાસ્ટરનું કારણ હતું? તો જવાબ છે ના. STS પ્રોગ્રામ ખાસ કરીને રીયુઝેબિલિટી માટે ડિઝાઇન કરાયો હતો. દરેક ફ્લાઇટ પછી શટલની તપાસ, સમારકામ અને રીફર્બિશમેન્ટની લાંબી પ્રક્રિયા હતી. કોલંબિયા ડિઝાસ્ટરનું વાસ્તવિક કારણ એક નાનું કારણ હતું. આ વિડીયોમાં આપણે પછીથી ચર્ચા કરીશું. પણ કોન્સેપ્ટ તરીકે STS પ્રોગ્રામમાં કંઈ જ ખોટું નહોતું. કોલંબિયા સ્પેસ શટલની 24મી ફ્લાઇટ હતી કલ્પના ચાવલાની પ્રથમ અંતરિક્ષ યાત્રા, STS-87. તેમાં તે મિશન સ્પેશિયલિસ્ટ હતી. તે ફ્લાઇટના રોબોટિક આર્મની મુખ્ય ઓપરેટર હતી. તેનું કામ હતું આ ફ્લાઇટમાં રોબોટિક આર્મ ચલાવવો, જે સ્પાર્ટન સેટેલાઇટને ડિપ્લોય કરશે. એક સેટેલાઇટ જે સૂર્યની બાહ્ય સ્તરનો અભ્યાસ કરવા મોકલવામાં આવશે. પણ આ મિશન દરમિયાન કંઈક એવું થાય છે જે તેના આત્મવિશ્વાસને હલાવી નાખે છે. આ 1360 કિલોની સેટેલાઇટ કંટ્રોલની બહાર થઈ જાય છે અને તે તેને પાછી લાવવામાં અસમર્થ રહે છે. 3 દિવસ અને એક સ્પેસવોક પછી સેટેલાઇટને પાછી લાવવી પડી. પણ પછી નાસાના વૈજ્ઞાનિકોએ તેને અભિનંદન આપ્યા અને વખાણ કર્યા. આ સફળ મિશનને કારણે કલ્પના અંતરિક્ષમાં જનારી પ્રથમ ભારતીય મૂળની મહિલા અને પ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકન મહિલા બની. તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઇન્દરકુમાર ગુજરાલે તેને અભિનંદન આપ્યા હતા. Each one of us in India is proud of us, proud of person like you who has done such a pioneering work. આ ફ્લાઇટ 16 દિવસ ચાલી અને ઘણા સ્પેસ મિશન પૂરા કર્યા, જેમ કે માઇક્રોગ્રેવિટીમાં છોડમાં કેવી રીતે પ્રજનન થાય છે તેનું નિરીક્ષણ કરવાનું હતું. પણ તેની બીજી અને છેલ્લી ફ્લાઇટ પહેલાંના પ્રયોગો વધુ રસપ્રદ હતા. 16 જાન્યુઆરી 2003 10:39 AM કોલંબિયા સ્પેસ શટલ છેલ્લી વખત પૃથ્વી છોડે છે. આ મિશન 1901માં યોજાયું હતું અને તે 13 વખત વિલંબિત થયું. આખરે 2003માં તે કેનેડી સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ થયું. મિશન STS-107માં કુલ 7 અંતરિક્ષ યાત્રીઓ હતા, કમાન્ડર રિક હસબન્ડના નેતૃત્વમાં. પેલોડ કમાન્ડર હતા માઇકલ એન્ડરસન અને 3 મિશન સ્પેશિયલિસ્ટ, જેમાંથી એક હતી કલ્પના ચાવલા. પાયલટ હતા વિલિયમ મેકુલ અને ઇઝરાયલ સ્પેસ એજન્સીમાંથી હતા ઇલાન રેમોન, જે પેલોડ સ્પેશિયલિસ્ટ હતા. આ અંતરિક્ષ યાત્રીઓનું મિશન હતું 24 કલાક નોનસ્ટોપ પ્રયોગો કરવાનું. નોનસ્ટોપનો અર્થ સૂયા વગર નહીં, તેનો અર્થ છે શિફ્ટમાં કામ કરવું જાહેર છે. 16 દિવસ અંતરિક્ષમાં રહેતા તેમણે જીવન વિજ્ઞાન, મટીરિયલ સાયન્સ અને ફ્લુઇડ ફિઝિક્સમાં લગભગ 80 પ્રયોગો કર્યા. કલ્પના ચાવલા માઇક્રોગ્રેવિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. અંતરિક્ષમાં દહન કેવી રીતે થાય છે, આગને કેવી રીતે દબાવી શકાય, ક્રિસ્ટલ વૃદ્ધિ કેવી રીતે થાય છે અને તો પણ પ્રોસ્ટેટ કેન્સર અંતરિક્ષમાં કેવી રીતે વધે છે. વધુ વિગતમાં જયા વગર આ ખૂબ જ રસપ્રદ હતું, કારણ કે જ્યારે પૃથ્વી પર લેબોરેટરીમાં કોષો વધે છે તો તે કલ્ચર ડિશમાં 2 પરિમાણીય મોનોલેયર્સમાં વધે છે, પણ અંતરિક્ષમાં કોષો 3 પરિમાણોમાં સ્ફેરોઇડ્સના આકારમાં વધે છે, જેવી કે કેન્સર ટ્યુમર અમારા શરીરમાં રચાય છે. આથી અમને ટ્યુમર વર્તન સમજવામાં મદદ મળી. આ મિશનમાં સ્પેસહેબ નામની કંપનીએ નાસા સાથે સહકાર કર્યો, જેની મદદથી વિશ્વભરની યુનિવર્સિટીઓ, કંપનીઓ અને સરકારી એજન્સીઓ પોતે જ અંતરિક્ષમાં જઈને પોતાનું સંશોધન કરાવી શકતી હતી. એટલે કે આ અંતરિક્ષ યાત્રીઓ તેમના વતી પ્રયોગો કરી રહ્યા હતા. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ઇઝરાયલ, જાપાન અને યુએસએના 6 શાળાઓને બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા, જેઓ ઈચ્છતા હતા કે અંતરિક્ષ યાત્રીઓ તેમના પ્રયોગો ચલાવે. સ્પાઇડર્સ, સિલ્કવર્મ્સ, ઓર્ગેનિક ક્રિસ્ટલ્સ, માછલીઓ, મધમાખીઓ, કીડીઓ અંતરિક્ષમાં તે કેવી પ્રતિક્રિયા આપે છે તે બાળકો જાણવા માંગતા હતા, તેથી પ્રયોગો ચાલી રહ્યા હતા. આ પ્રયોગોમાં ફૂલો વિશે એક રસપ્રદ વાત શોધાઈ કે પૃથ્વી પરના આ ફૂલોની સુગંધ અંતરિક્ષમાં બદલાઈ જાય છે.
કારણ કે મિશન દરમિયાન પણ ડેટા સતત પૃથ્વી પર મોકલવામાં આવતો, આથી આ પ્રયોગોને લગભગ 30% ડેટા ગ્રાઉન્ડ સ્ટેશનમાં સેવ રાખવામાં આવતો. કેટલાક સફળ પ્રયોગોના વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યા, જે પછી બાળકોને પાછા મોકલવામાં આવ્યા, જેમ કે કીડીઓ અને ક્રિસ્ટલ્સ વિશે. જો કે 40થી પણ વધારે પ્રયોગો હતા. જો કે અહીં એક રસપ્રદ વાત એ છે કે એક જીવંત રાઉન્ડવર્મ ગ્રુપ હતું, જે આ ડિઝાસ્ટરમાં બચી ગયું નાની ગરમીના નુકસાન સાથે, કારણ કે તે એલ્યુમિનિયમ કેનિસ્ટરમાં રાખવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર પછી અંતરિક્ષયાનના તૂટેલા ટુકડા પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યા. તેમાંથી 5-6 કેન હતા, જેના પેટ્રી ડિશમાં આ રાઉન્ડવર્મ હજુ પણ જીવંત હતા. પણ હવે આ વિડીયોના સૌથી મોટા પ્રશ્ન પર આવીએ કે આ ઘટનાનું કારણ શું હતું? શું પાયલટે ભૂલ કરી, અથવા કોઈ બીજા ક્રૂ મેમ્બરે કોઈ ઉતાવળો નિર્ણય લીધા? શું તે અંતરિક્ષયાત્રીની ભૂલ હતી? સત્ય એ છે કે આ કારણો નહોતા. કોલંબિયામાંના 7 અંતરિક્ષયાત્રીઓમાંથી કોઈએ કોઈ ભૂલ નહોતી કરી, અને અકસ્માતના 3-4 મિનિટ પહેલા પણ તેમને કોઈ અંદાજ નહોતો કે શું થવાનું છે. માત્ર 8:58 AM જ અંતરિક્ષયાત્રીઓને સંકેત મળ્યો કે બધું યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. કોલંબિયાના બેકઅપ ફ્લાઇટ સોફ્ટવેરે ડિસ્પ્લે પર કેટલાક મેસેજ બતાવ્યા કે સ્પેસ શટલના ડાબી બાજુના 4 વ્હીલ્સે પ્રેશર ગુમાવ્યું છે, અને આ ચેતવણી ઠીક તે સમયે આવી જ્યારે કોલંબિયાએ પૃથ્વી સાથે સિગ્નલ ગુમાવ્યું. ગ્રાઉન્ડ પરના કેપ્કોમ આ વિશે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે કેવું લાગશે જો હું કહું કે જો કે અંતરિક્ષયાત્રીઓને આની કોઈ માહિતી નહોતી, નાસામાં કેટલાક લોકો આ સમસ્યાને જાણતા હતા. અકસ્માતના કેટલા કલાકો પહેલાં નહીં, પણ 16 દિવસ પહેલાં. તેમને આ ત્યારે ખબર હતી જ્યારે શટલ લોન્ચ થયું હતું. વાત એ છે કે કોલંબિયાના લોન્ચના 81 સેકન્ડ પછી શટલમાંથી ફોમનો એક નાનો ટુકડો અલગ થયો અને ડાબા પાંખ સાથે અથડાયો. આ ફોમ કોલંબિયાના બાહ્ય ટાંકીને મુખ્ય શટલ સાથે જોડવા માટે વપરાતું હતું. તે મોટો ટુકડો નહોતો. તે માત્ર 60 સેન્ટીમીટર લાંબુ અને 40 સેન્ટીમીટર પહોળું હતું. તેનું વજન માત્ર 750 ગ્રામ હતું, પણ તેણે ડાબા પાંખને આટલી ઝડપથી અથડાવ્યું કે ઝડપ 700થી 900 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે અંદાજિત હતી. આ ઘટનાના 2થી 3 દિવસ પછી કેટલાક નાસા એન્જિનિયરોએ STS પ્રોગ્રામ મેનેજર રોન ડી ડિટેમોરને શટલને થયેલા નુકસાનની તપાસ માટે ફોટા લેવા માટે કહ્યું. તેઓ તેમના અમેરિકન જાસૂસી સેટેલાઇટ વાપરી શકતા હતા, પણ એન્જિનિયરોએ કહ્યું કે ચીફે આ વિનંતી નકારી કાઢી. આ જ કારણ છે કે જ્યારે આ ઘટના પછી જાણવા મળ્યું, એપ્રિલ 2003માં તેમણે પોતાની ભૂલ સ્વીકારીને પદ પરથી રાજીનામું આપ્યું. 2008માં અંતરિક્ષ પત્રકાર માઇકલ કેબેજ અને વિલિયમ હાર્ડવુડની પુસ્તક કોમ ચેકમાં જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ તેના જાસૂસી કેમેરા વાપરવા તૈયાર હતું, પણ અધિકારીઓએ ના પાડી. આ તપાસવા માટે એક આંતરિક કમિશન બનાવવામાં આવ્યું, જેનું નામ હતું કોલંબિયા એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ, સંક્ષેપમાં CAIB. ઓગસ્ટ 2003માં આ કમિશને વિગતવાર રિપોર્ટ જાહેર કર્યો, જેમાં વિગતે સમજાવ્યું કે આ કોલંબિયા ડિઝાસ્ટર કેમ થયું અને તેનું કારણ શું હતું. આ રિપોર્ટમાં નાસાની બેદરકારીનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો. નાસાના માનવ અંતરિક્ષયાત્રા વડા વિલિયમ રેડીએ શટલના નુકસાનની દેખરેખ માટે જાસૂસી સેટેલાઇટ વાપરવાની ઓફર સ્વીકારવામાં નિષ્ફળતા. આ જ કારણ છે કે નુકસાનની તપાસ ન થઈ અને આ મિશન આગામી 15 દિવસો સુધી યોજના મુજબ ચાલ્યું, 1 ફેબ્રુઆરી સુધી, જ્યારે મિશન પૂરું થયું અને સ્પેસ શટલને પૃથ્વી પર પાછું ફરવું પડ્યું. સ્પેસ શટલના ડાબા પાંખ પરના નુકસાને એક નાનું છિદ્ર પેદા કર્યું. જેમ જેમ તે પૃથ્વીના વાતાવરણમાં ઉતરતું ગયું, તેમ તેમ નુકસાન વધુ મોટું થયું. નાના છિદ્રના કારણે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ હોય છે જે સ્પેસ શટલની અંદરનું તાપમાન જાળવે છે, પણ હવા લીકના કારણે છિદ્ર મોટું થયું અને જેવું થયું, એક સૂટકેસ જેટલું ઇન્સ્યુલેશનનો ટુકડો તૂટી ગયો. કોલંબિયાનો નોંધપાત્ર ભાગ હવે બાહ્ય આગ અને ગેસના સંપર્કમાં આવી ગયો. આના કારણે ડાબા પાંખના સેન્સર્સ પહેલાં કામ કરવાનું બંધ કર્યું. તાપમાનના રીડિંગ્સ ઉપલબ્ધ નહોતા, પછી ટાયર પ્રેશરના રીડિંગ્સ અદૃશ્ય થઈ ગયા અને એમ જ અંતરિક્ષયાન ટુકડાઓમાં તૂટવા લાગ્યું. ગ્રાઉન્ડ પરના લોકોએ આ વિડીયો કેપ્ચર કર્યો, જેમાં તેજ ફ્લાશ દેખાય છે. ફોમનો એક નાનો ટુકડો આ ઘટનાનું કારણ બન્યું અને 7 લોકોએ જીવ ગુમાવ્યા. હાલાકી એ ઉલ્લેખ કરવું મહત્વપૂર્ણ છે કે 2003ના CAIBના રિપોર્ટમાં જણાવ્યું કે આવા ફોમ સ્ટ્રાઇક સ્પેસ શટલ લોન્ચ દરમિયાન નિયમિત રીતે થાય છે. ઉપલબ્ધ 79 મિશનના લોન્ચના ફોટા દર્શાવે છે કે આવા ફોમ સ્ટ્રાઇક પહેલાં 65 મિશનમાં જોવા મળ્યા હતા. આવા ફોમ સ્ટ્રાઇક ખૂબ જ સામાન્ય હતા, પણ આ ફોમ સ્ટ્રાઇકની સમસ્યારૂપ ભાગ એ હતી કે આ ટુકડો ખોટી જગ્યાએ ખોટા સમયે અથડાયો. ઘટનાના 5 વર્ષ પછી ડિસેમ્બર 2008માં બીજો રિપોર્ટ પ્રકાશિત થયો, કોલંબિયા ક્રૂ સર્વાઇવલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. આથી દર્શાવ્યું કે કેબિન પ્રેશરના વિક્ષોભના કારણે અંતરિક્ષયાત્રીઓને કેટલીક સેકન્ડમાં જ અવસાન પામ્યા. જ્યારે કોલંબિયા સ્પેસ શટલ હિંસક રીતે તૂટી રહ્યું હતું, ત્યારે તેમને કોઈ ગરમી કે નુકસાનનો સામનો કરવો ન પડ્યો. ચેતવણીના સંકેતો અને અલર્ટ બધી તરફ વાગી રહ્યા હતા. ટાયર પ્રેશર અને લેન્ડિંગ ગિયરમાં સમસ્યાઓ હતી.
આ રિપોર્ટે એ પણ જણાવ્યું કે જો કેબિનમાં વધુ સારું સાધન હોત તો પણ અંતરિક્ષયાત્રીઓને બચાવી શકાય ન હતા. આ ઘટના પછી નાસાએ આ સ્પેસ શટલ પ્રોગ્રામને 2.5 વર્ષ માટે બંધ કરી દીધું અને સૌથી મહત્વપૂર્ણ ફોમ રેમ્પની ડિઝાઇન પણ બદલાવી, જેથી આવી ઘટના ફરીથી ન થાય. અને સદભાગ્યે અત્યાર સુધી 20 વર્ષ પછી પણ આવી ઘટના પુનરાવર્તિત નથી થઈ. સ્પેસ શટલ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ચાલુ રહે ત્યાં સુધી ચાલ્યું. જુલાઈ 2011માં જ્યારે તે આખરે સમેટાઈ ગયું, આ પ્રોગ્રામ હેઠળ 135 મિશન કરવામાં આવ્યા અને તે 30 વર્ષ ચાલ્યું. આ 30 વર્ષમાં 14 અંતરિક્ષયાત્રીઓએ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવ્યો અને તેમાંનું એક હતા કલ્પના ચાવલા. ભારતે તેનું ગૌરવ ગુમાવ્યું. પણ કલ્પના ચાવલાની અસર લાખોના જીવનમાં સીધી કે આડકતરી રીતે દેખાય છે. કલ્પના વિજ્ઞાન શિક્ષણ માટે એટલી ઉત્સાહી હતી કે તે ઈચ્છતી હતી કે ભારતની દરેક છોકરીને આવું શિક્ષણ મળે. એ જ કારણ છે કે તેણે નાસાને સમજાવ્યું કે તેની સેકન્ડરી સ્કૂલ કર્નાલ ટાગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ નાસાના સમર સ્પેસ એક્સપિરિયન્સ પ્રોગ્રામમાં ભાગ લઈ શકે. 1998થી દર વર્ષે આ સ્કૂલ હ્યુસ્ટન અમેરિકા માટે ફાઉન્ડેશન ફોર ઇન્ટરનેશનલ સ્પેસ એજ્યુકેશનના યુનાઇટેડ સ્પેસ સ્કૂલ માટે 2 છોકરીઓ મોકલે છે અને કલ્પના ચાવલા આ છોકરીઓને તેમના ઘરે ડિનર માટે આમંત્રિત કરતી હતી. નાસાએ કેટલાક વર્ષ બાદ કલ્પના ચાવલા અને અન્ય ક્રૂ મેમ્બર્સને શ્રદ્ધાંજલિ આપી. જેમ કે નાસાનું માર્સ પર ઉતારણ, તે જગ્યાનું નામ કોલંબિયા મેમોરિયલ સ્ટેશન રાખવામાં આવ્યું અને માર્સ અને જુપિટર વચ્ચે ઘણા એસ્ટેરોઇડ્સ છે જેનું નામ આ ક્રૂ મેમ્બર્સ પર રાખવામાં આવ્યું. એ જ કારણ છે કે આજે આપણી સૌર પ્રણાલીમાં ક્યાંક દૂર એક એસ્ટેરોઇડ સૂર્યની પરિક્રમા કરી રહ્યું છે જેનું નામ છે કલ્પના ચાવલા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.